नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા સંચાલિત વિવિધ શાળાઓમાં ભવ્ય ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો। શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી પ્રાથમિક વિભાગ, શ્રીમતી જે.એચ.કે. પટેલ સરસ્વતી શિશુ વિહાર, શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભવ્ય ચતુર્વિધ કાર્યક્રમ તારીખ 17-18 ફેબ્રુઆરી 2026 મંગળવાર બુધવારના રોજ શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા તથા સમગ્ર સરસ્વતી વિદ્યાલય પરિવાર દ્વારા સરસ્વતી વિદ્યાલય મોડાસામાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ શિક્ષકોનો શુભેચ્છા વિદાયી સમારંભ યોજાયો। શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા ખાતે મંડળના ઉપપ્રમુખ ડોક્ટર હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાયી સમારંભ અને વયનિવૃત્ત શિક્ષકોનો વિદાયી સમારંભ યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક સરલાબેન નરોત્તમભાઈ ચૌહાણ, મામાશ્રી હરજી ભાટી એવોર્ડ વિજેતા, મુખ્ય મહેમાન ટ્રસ્ટી શ્રી તુલસીભાઈ સુરાણી, પંકજભાઈ પટેલ ખરીદ વેચાણ સંઘ ચેરમેન, મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ એપીએમસી ચેરમેન, મંત્રી રમેશભાઈ ચૌધરી, ધોરણ 12 વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર પિતા વસંતભાઈ પટેલ, કલેક્ટર શ્રી જયંતિભાઈ પ્રજાપતિ સાહેબ, વાવ થરાદ જિલ્લાના, તેઓએ આ પ્રસંગે ઉપસ્થિતિ રહેતા વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ સફળ બની આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી। આ પ્રસંગે શાળામાંથી વયનિવૃત્ત થતા શિક્ષિકા કેયુરાબેન પટેલ, શિક્ષક જયંતીલાલ પટેલ, સેવિકા ગંગાબેન વણકરને વિદાય આપી હતી। શાળામાંથી અન્ય શાળામાં સ્થાનાંતર થતા શિક્ષક કિરીટભાઈ જોશીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરેલ એવા વિદ્યાર્થી અંડર-19 ક્રિકેટ ફાઇનલ ટીમ વિજેતા અપાવનાર એવા ક્રિકેટર ખિલન પટેલનું શાળા પરિવારે સન્માન કર્યું હતું। શાળામાં વિવિધ ક્ષેત્રે અગ્રેસર વિદ્યાર્થી ભાઈ બહેનોનું મેડલ આપી સન્માન કરાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ પિયુષભાઈ પટેલ, દુર્ગાબેન ત્રિવેદી, વિનુભાઈ પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ પટેલ અને કંચનબેન પટેલે કર્યું હતું। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આણંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। અને આની પાછળ અહેવાલ પાછળ હું આપણા ભૂતપૂર્વ આચાર્ય ડૉક્ટર સુધાર સાહેબને પણ હું અહીંયા આગળપતિ સાહેબ આપનો આભાર માનું છું અને સાહેબની એક દ્રષ્ટિથી આપણે એને આ સિલસિલો સાહેબ ચાલુ કર્યો તો હજુ અમે ચાલુ જ રાખ્યો છે પાછળ। એમને નિવૃત્તિનો ખૂબ આનંદ અપાવે છે। જોરદાર તાળીઓથી વધાવી લો। સન્માનપત્ર અર્પણ થશે ત્યારે નાદ થવો જોઈએ તાળીઓનો। આપણે અરવલ્લીમાં પ્રથમ આવ્યા, પછી રાજ્ય કક્ષાએ ગયેલા, ત્યાં આગળ આખા ગુજરાતની બધી જ સ્કૂલો હતી।
અને જે બાર ડિગ્રીનો સગો મોટો ભાઈ જે ભણતો હતો અને હાલમાં અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં MS નો અભ્યાસ કરે છે. આપણો જ વિદ્યાર્થી સબલન થઈ રહ્યો છે. રાજ્ય એમાં એને પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. ઓનલાઈન એના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ દીકરીને જે લોકોએ આના નોમિનેશન ફોર્મ ભર્યા છે એમના ધનકારા તો વનગટ થતા હશે કે મારું નામ નકશામાં ગુજરાત ક્યાં છે? તમે વિચારો કે યુપીએસસી ની પરીક્ષા લેવાય છે તેમાં કેટલા ગુજરાતી છે? એકલા રાજસ્થાનમાંથી 200 જેટલા યુવાનો યુપીએસસી ની પરીક્ષા પાસ કરે છે. ગુજરાતના 20 યુવાનો પણ પરીક્ષા પાસ કરતા નથી. ગુજરાતી ડોક્ટર વિક્રમ સારાભાઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બનાવ્યું. આખા વિશ્વની મેનેજમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા.